છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુંદાની એકદમ નવી ડીશ ટેસ્ટી સિમ્પલ રેસિપી સાથે ગુંદા બિલકુલ ચીકણા ના રહે એવી ટ્રીક સાથે ભરેલા ગુંદાનું શાક કે સંભાર બનાવીશું। ભરેલા ગુંદાનું તમે શાક પણ બનાવી શકો છો અથવા કોઈ ગેસ્ટ આવ્યું હોય ત્યારે સિઝનમાં બીજી સબ્જી સાથે સાઈડમાં સર્વ કરી શકો છો। એક અલગ અને ટેસ્ટી આઈટમ બનીને તૈયાર થઈ જશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે આ રીતના ફ્રેશ એકદમ ગ્રીન કલરના મીડિયમ સાઇઝના ગુંદા આપણે બજારમાંથી લઈશું। ગુંદાને પાણીથી સાફ કરી એકદમ કોરા કરી લઈશું। ત્યાર પછી દસ્તાથી આ રીતે ગુંદાને પ્રેસ કરતા ગુંદુ વચ્ચેથી ફાટી જશે। ગુંદાના સાવ બે ભાગ કરી દેવાના નથી, ફક્ત અંદરથી ઠળિયો નીકળી અને આપણે ભરી શકીએ એટલું ભાગ કરવાનો છે। ત્યાર પછી મીઠાવાળું ચપ્પુ કરી અથવા તો એમનામ પણ તમે આ રીતે ગુંદામાંથી ઠળિયા નીકાળી શકો છો। હવે ગુંદામાંથી ચિકાસ નીકાળવા માટે મીઠાવાળી આંગળી કરી ગુંદાની અંદર ફરતે ફેરવીશું એટલે તરત જ બધી જ ચિકાસ ગુંદામાંથી નીકળી જશે। તો બધા જ ગુંદામાંથી મીઠાવાળી આંગળી ફેરવી ચિકાસ નીકાળી લઈશું। અંદાજિત 400 ગ્રામ જેટલા ગુંદા ભરવા માટે મેં અહીંયા 5 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અથવા બેસન લીધેલો છે। હવે મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર આશરે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટીસ્પૂન જેટલો ગોળનો ભૂક્કો, 1/2 ટીસ્પૂન અજમો હાથથી મસળીને એડ કરી એક આદુનો ટુકડો છીણીને એડ કરીશું। તમે લીલા મરચાં એડ કરવા માંગતા હોય તો આદુ મરચાંની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો। થોડી કોથમીરને ઝીણી સમારી એડ કરી લઈશું। એક નાની લીંબુની આઈસ ક્યુબ એડ કરી છે। તમે લીંબુનો રસ અથવા તો આમચૂર 1/4 ટીસ્પૂન જેટલું એડ કરી શકો છો। 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને બરાબર હાથથી મસળીને બધા મસાલાને તેલ અને લોટ સાથે મિક્સ કરી લઈશું। ગુંદાનો મસાલો કરવામાં ખાસ ગળપણમાં ખાંડની જગ્યાએ ગોળનો જ યુઝ કરવો। તમે આમાં 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકો છો। જો લસણની પેસ્ટ એડ કરવા માંગતા હોય તો એ પણ એડ કરી શકો છો, પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે તમે વિધાઉટ લસણ જ આ રીતના મસાલો બનાવી અને એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બનશે। તો આપણા સ્ટફિંગમાં તેલનું પ્રમાણ આ રીતે મુઠ્ઠી વાળી છૂટું પાડતા ભરભર ભૂક્કો થઈ છૂટું પડી શકે એટલું પ્રમાણસર હોવું જોઈએ। મસાલો પ્રોપર મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે। હવે ગુંદાની પાડેલી ફાડમાં આંગળીથી થોડું પ્રેસ કરતા જઈ અને મસાલો પ્રોપર ભરી દઈશું। બધા ગુંદાને મસાલાથી ભરી દઈ અને વધેલો મસાલો ગુંદાની ઉપર વચ્ચે એડ કરી દઈશું। હવે આ ગુંદાને આપણે બાફવાના છે એટલે ગુંદાને આ રીતના કાણાવાળા સીબાની ઉપર આપણે ગોઠવવાના છે। તો કાણાવાળા ઢાંકણના માપનું કોઈ પણ વાસણ લઈ એમાં થોડું પાણી ઉમેરી એના પર આ રીતે કાણાવાળું ઢાંકણ ગોઠવી ઉપરથી ઢાંકણ બંધ કરી આપણે ગેસ ઉપર મૂકી ભરેલા ગુંદાને બાફી લઈશું। તમે ઢોકરિયામાં કાણાવાળી પ્લેટ પર મૂકીને પણ ગુંદાને બાફી શકો છો। મીડિયમ ગેસની ફ્લેમે 10 મિનિટ જેવું થાય એટલે ઢાંકણ ખોલી ગુંદા બરાબર બફાયા છે કે નહીં ચેક કરી લઈશું। નાઈફને ગુંદામાં પ્રેસ કરી આસાનીથી ગુંદામાં પ્રેસ થઈ જાય તો એનો મતલબ કે ગુંદા બરાબર રીતે બફાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી 5-10 મિનિટ જેવું ગુંદાને સિજવા દઈ ભરેલા ગુંદાના વઘાર માટે 1/2 ટેબલ સ્પૂન જેટલું તેલ એક કડાઈમાં એડ કરી 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી બાફેલા ગુંદાને એડ કરી દઈશું। 1/2 ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે। તો આ રીતે નીચેથી ઉપર લાવતા ગુંદાને બરાબર સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરી ગુંદાને સર્વ કરીશું। તો ટેસ્ટી ચટાકેદાર મસાલાવાળા ભરેલા ગુંદા બનીને તૈયાર છે। તમે આને ભરેલા ગુંદાનું શાક અથવા તો સંભાર કહી શકો છો। તો ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે ખાસ મીઠાવાળી આંગળી કરી ગુંદામાંથી ચિકાસ નીકાળી લેવી। ગુંદા બિલકુલ કાચા ના રહે કે ફેંદાઈ ના જાય એ રીતે પ્રોપર બફાયેલા હોવા જોઈએ। ગુંદા ભરવાનો મસાલો તમે અગાઉથી બનાવી ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો। તો ફ્રેન્ડ્સ, મારી આ રેસિપી સાથે એકદમ ઝટપટ ટેસ્ટી ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર થઈ જશે। ગુંદાની સિઝન ચાલી રહી છે તો ચોક્કસથી ગુંદાની આ નવી રેસિપી જરૂરથી ટ્રાય કરજો। ગેરંટી સાથે ઘરમાં બધાને ચોક્કસ પસંદ આવશે। તમે પણ જો ઘરે કોઈ નવી રેસિપી બનાવી હોય અથવા રેસિપીમાં કોઈ ઇનોવેશન કર્યું હોય તો મારી સાથે કમેન્ટ કરી જરૂરથી શેર કરજો। ફ્લેવર્સ બાય એકતાના વ્યુઅર્સ સુધી આપણે રેસિપી બનાવી તમારા નામ સાથે શેર કરીશું।
તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો.